લુણાવાડામાં પી પટેલ જ્વેલર્સ શોરૂમમાં ધોળા દિવસે બંદૂકધારી શખ્સોએ ફાયરિંગ સાથે લૂંટનો પ્રયાસ કર્યો. પોલીસ લૂંટારુઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા. મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં જાણીતા પી પટેલ જ્વેલર્સ શોરૂમમાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ 5 થી 6 શખ્સો ગ્રાહક બનીને શોરૂમમાં પ્રવેશ્યા હતા. આ શખ્સો કાર લઈને આવ્યા હતા. આ શખ્સો શોરૂમની બહાર ફાયરિંગ પણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તપાસના ભાગરૂપે શોરૂમના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે. આરોપીઓને પકડવા માટે પોલીસે વિશેષ ટીમો બનાવી છે. એલસીબી અને એસઓજી સહિત પોલીસ ટીમ તપાસમાં જોડાઈ છે. આજરોજ લુણાવાડા ટાઉન ખાતે નંદન આર્કેડ ખાતે આવેલ પટેલ જ્વેલર્સમાં આશરે 10:30ની આસપાસ 7 થી 8 ઇસમો દ્વારા જ્વેલર્સ છે એનો લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો. કસ્ટમર બનીને આવેલા 7 થી 8 ઇસમો, જેમાં એક મહિલા પણ સામેલ હતી, એમના દ્વારા જ્વેલર્સમાં જઈને ત્યાં કામ કરતા કર્મચારીઓને એરગન જેવું હથિયાર બતાવીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્વેલર્સના કર્મચારીઓએ સમજ સૂચકતા દાખવીને જે એલાર્મ સિસ્ટમ છે એ એક્ટિવેટ કરી દીધી, જેથી આ લોકો પ્રયાસમાં નિષ્ફળ થયા અને નીચે જે ગાર્ડ ઊભા હતા એમના જોડે પણ ઝપાઝપા કરીને આ ભાગી ગયા છે. પ્રાથમિક તપાસમાં, એટલે કે સીસીટીવી કેમેરા તેમજ ત્યાંના જે કર્મચારીઓ છે એમની તપાસ દરમિયાન એ જાણવા મળ્યું હતું કે આ જે વ્યક્તિઓ હતા એ એક બાઇક અને એક 4-વ્હીલર લઈને આવ્યા હતા. આ બંને વાહનોની તપાસ આપણે હાથ ધરી છે અને આગળની આરોપીઓને પકડી લેવા માટે ચક્રો ગતિમાન કરવા. સાહેબ, કુલ કેટલા આરોપીઓ છે અને એમાં મહિલા પણ છે કે કેમ? હા, ટોટલ 7 થી 8 7 આરોપીઓ સીસીટીવી કેમેરામાં દેખાય છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. અન્ય કોઈ આરોપી ગાડીમાં બેઠા હતા કે કેમ એની પણ તપાસ હાથમાં કરવામાં આવી છે. લૂંટ કરવામાં આવી નહીં, અત્યાર જે જ્વેલર્સ છે એમાંથી કોઈ પણ વસ્તુ લઈ જવામાં નહીં આવી, એટલે હત્યાનો એનો લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો. તમારા સાહેબ કેટલા ફાયરિંગ થયા છે એવું કંઈ જ્વેલર્સની બહાર આમણે કદાચ એક ફાયર કર્યું હતું એવું પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવ્યું છે. પૂરેપૂરી આપણે વિગતો તપાસ બાદ જણાવવામાં. સાહેબ, હથિયાર જે છે એ એરગન છે અથવા તો ગન દ્વારા જ ફાયરિંગ કરવામાં આવ્યું? સીસીટીવી ફૂટેજ અને કર્મચારીઓના નિવેદનોમાં એવું લાગે છે કે કદાચ એરગન હોઈ શકે, પરંતુ જ્યાં સુધી આપણે રિકવર ના કરીએ ત્યાં સુધી એમનું સંપૂર્ણ માહિતી આપવી મુશ્કેલ છે.